એવું કારણ કે મોસ્ટલી એમેઝોન ચોઇસમાં એ જ આવે છે. એવું છે. યસ. એ તો આપણા હાથમાં હોય કરવાનું, પણ એટલે બીજા કલરે હતા, પણ પેલા બ્લેક ને એવા હોય એમાં ના મજા આવે આપણને. થોડું કલરફુલ સારું મજા આવે છે. એમેઝોન ની મોસ્ટ રનિંગ આઇટમ જ છે પર્પલ કલરના જે બ્લોક છે ને. એમાં બહુ ચોઈસ હતી, એમાં તો બધી મતલબ બહુ ચોઈસ છે. હા, થઈ એમેઝોન જાય પર એટલી બધી બહુ ચોઈસ હતી. બહુ જ બધા ઓપ્શન છે એમેઝોન અને પર. આ તો મેં ખાસ પસંદ કર્યા કે આ 4 ઇંચના છે. એટલે તું વાઇડ ની રીતના કહે છે કે હાઈટ ની રીતના કહે છે? વાઇડ હાઈટ તો વધારે જ હશે. હાઈટ તો કદાચ 9-10 ઇંચ હશે. મતલબ થિકનેસ એની છે ને 4 મેટર કરે છે હાઈટ જ, ખાલી વાઇડ મેટર નથી કરતું. ઉપરથી અમે લોકોએ તો લાકડાના બ્લોક્સ યુઝ કર્યા હતા ને ઋષિકેશમાં. તો ત્યારે ફર્સ્ટ ટાઈમ મને એમ થયું કે આ લાકડાના બોક્સ છે સાલું વાગે નહીં એમ. કારણ કે તમે નીચે કમર નીચે મૂકો અને પછી તમને એમ કે બેક બેન્ડિંગ કરો, તો એવું થાય કે આ વાગે નહીં એમ. પણ જ્યારે અમે લોકોએ વિન્યાસા ફ્લો કર્યું ને, જે દંડાસન થી સીધું આમ કરીને પશ્ચિમોત્તાનાસન માટે પગ સીધા કરવાના, એટલે મક્ખમ ઝૂલા જેવું હાથ આપણે ઝૂલા છે સ્ટેન્ડ, અને આખું શરીર અહીંયાથી આમ પછી પાછું દંડાસન વળી પાછું આમ, એને ચતુરંગા સિરીઝ કહે છે. તો એ કરાયું ને અમને, તો ત્યારે લિટરલી એવું થયું કે પેલા જે ફોર્મના જે હતા ને બ્લોક્સ, એની ઉપર તમને ગ્રીપ બેસે જ નહીં, કારણ કે તમારા હાથ જેટલો મોટો તો બ્લોક હોય. એટલે એવું થયું કે લાકડાના બ્લોક્સ એની જગ્યાએ સ્ટડી અને તમે ગ્રીપ કરી લો, આટલી જ હોય એની ગ્રીપ. આમ ગ્રીપ કરી અને તમે ઉછળવાનો ટ્રાય કરો, બધું જ થાય. મેં અહીંયા પપ્પાને કહ્યું ખરું કે પપ્પા મંગાયેલું મારા સર જોડેથી, સરે કીધું તું ત્યાંથી કે લેવા હોય તો કહેજો, પણ હવે સરે ક્યાં બનાવડાયા છે ખબર નથી, અને આપણી પાસે એ સાઈઝ નથી. એટલે બહુ જ સુપર. અને પ્યોર સાગ જ જોઈ લે તું, આમ પકડે ને તો વજન લાગે તને. પ્યોર સાગ. ઓહો. એને તું માર્કેટમાં પણ તું લેવા જાય પણ તને મળે જ નહીં, મજા જ ના આવે. જે અમારા સર પાસે જે હતા ને, સરને કીધું સર મેં જયારે ક્લાસ જોઈન કર્યા ને પહેલા મેં ઓનલાઈન એમના બે દિવસ એક્સપિરિયન્સ માટે મેં એમના ક્લાસ જોઈન કર્યા હતા. વ્યાસ હા, વ્યાસ યોગાના એનું તો ઓનલાઈન. 2,000 ના હશે એ તો. ના, એટલે 700 રૂપિયાનું એક હતું. 700. એ મોંઘું એટલે આવે છે. લાકડાનું હોય એટલે મોંઘું જ હોય, લાકડું મોંઘું જ. પ્યોર સાગ એને પછી એટલે જોવું ના પડે, 10, 15, 25 વર્ષ એને કશું ના કશું થાય જ નહીં એને. થાય. પાણી અડે તોય એને કઈ બહુ નહીં થવાનું, અને અને પડે આપણે તોય કેવી પાણી તો રીતે. એવું અડવાનું ક્યાં હોય, એવું કઈ એટલું બધું તો હા, તમે ધ્યાન પાણી હોય ત્યાં મેટ તો હોવાની નથી, એટલે લાકડાને તો કઈ થવાનું નથી. એક વખત વસાવ્યું એટલે પછી પૂરું એમ. પછી પૂરું. ચલો, કેવું રહ્યું ગઈકાલનું? સરસ. દુખાવો નથી ને કઈ? દુખાવો. સરસ. ચલો, આંખો બંધ. આજે થોડી પગની સિરીઝ લઈ લઈએ. એટલે કેમેરાને થોડું દૂર સેટ કરી દેજે કે મને તું વ્યવસ્થિત દેખાય, આખો લાંબો સૂતો હોય તો. અત્યારે ભલે રહ્યું, આજે બ્રીથિંગ ટેકનિક ને બધું કરી લઈએ. ચલો, આંખો બંધ. ધ્યાન શ્વાસ ઉપર. ઊંડા શ્વાસ. મારા ઘરનો બેકગ્રાઉન્ડ નો અવાજ આવે છે કઈ તને? તારા ઘર? હા. નહીં. વાતો ચર્ચા કરતો કોઈ અવાજ આવે છે? ઓકે, ચલો. ધ્યાન કર્યું એટલે ખબર પડે કદાચ એમ. કે સાંભળવા જેવું છે તો હું સ્પીકર મૂકું. એ તો રોજનું છે. તો કેજે મને, તો હું સ્પીકર મૂકી દઉં સારા છે. સાંભળવા જેવું કઈ હોય તો કેજે. ઓકે, ચલો ઊંડા શ્વાસ. એક વખત ઊંડો શ્વાસ લઈએ.
અંતકુંભક, રેચક, બાહ્યકુંભક, અંતકુંભક સાથે ફરીથી પૂરક કરીએ. હવે અવાજ આવ્યો? પાછળ કઈક અવાજ આવે છે. રેચક, બાહ્યકુંભક, રિલેક્સ. 3 વખત ઓમકાર કરીએ. ત્રણ વખત ઓમકાર. ભ્રામરી પ્રાણાયામની શરૂઆત. સાત વખત ભ્રામરી પ્રાણાયામ. શું કીધું? 7 વખત. 7 વખત. એકદમ રિલેક્સ. અનુલોમ વિલોમ કરીશું હવે આજે. અનુલોમ વિલોમ ફક્ત. બરાબર. કોઈ પણ જાતનું રિટેન્શન નથી.
ડાબા નાક વડે પૂર્ણ કરીએ. એકદમ ઊંડો શ્વાસ લેતા નાકમાંથી અવાજ આવે એવી રીતના. નાક ક્લિયર છે. હોલ્ડ. ફરી ઊંડો શ્વાસ. ધીરેથી બહાર. હવે 3 વખત શ્વાસ અંદર લેવાનો છે, 2 વખત શ્વાસ બહાર છોડવાનો છે. 3 વખત શ્વાસ સિક્વન્સમાં લેવાનો. બરાબર. એક્ઝેલ થશે એ કપાલભાતીની જેમ જ બહાર આવશે. ફરીથી જોઈ લે, આંખો ખોલીને જોઈ લે. ખ્યાલ આવ્યો? બ્રેકમાં 3 વખતમાં પૂરો શ્વાસ ભરવાનો, 2 વખત બ્રેકમાં પૂરો શ્વાસ છોડવાનો. ઓકે. પણ આજે આપણું આમ થઈ જાય છે ને, જે ખેંચાય છે એવું ના થવું જોઈએ. ઓકે, રિલેક્સ. ફરીથી આ જ વસ્તુ કરવાની, પણ 4 શ્વાસ એક વખતમાં, 5મા શ્વાસમાં પૂરો શ્વાસ બહાર. ઓકે. આવ્યો? ચાલો. એ જે પૂરો શ્વાસ બહાર આવશે ત્યારે પેટ આખું અંદર દબાશે. નોટિસ કર્યું? પાચન ક્રિયા ઉપર ખૂબ જ અસર કરશે. તમારા ફેસ ઉપર લિટર એવું લાગશે કે તમે શીર્ષાસન કર્યું છે કાં તો ફેશિયલ કરાયું છે. એટલું બધું બ્લડ સર્ક્યુલેશન આ શ્વસન ક્રિયાથી આવે છે. ચલો ફરી. ઓકે, રિલેક્સ. ઊંડો શ્વાસ, તરત ઊંડો શ્વાસ. ઊંડો શ્વાસ લઈને અંદર 1 સેકન્ડ હોલ્ડ. શ્વાસ અંદર પૂરો.
શ્વાસ બહાર. ફરી ઊંડો શ્વાસ. અંતઃકુંભક. કેટલો રોકાય છે ચેક કરવો છે. જ્યાં સુધી હોલ્ડ થાય ત્યાં સુધી હું નહીં કહું એક્ઝિલ. જાતે શ્વાસ બહાર. થઈ ગયું એક્ઝિલ. યોગી બાબા પ્રિયાંક ભટ્ટ. પૂરો. શ્વાસ બહાર આવી ગયો. સારું એવું હોલ્ડ થાય છે. બહુ સરસ. હજી તો તે કીધું એટલે મેં કાઢ્યું. હજી રોકાય એમ હતો. બહુ જ સારું કહેવાય. બહુ જ સારું કહેવાય. ગુરુની કૃપા. મહાકરી સિરિયસ. હીર બાબાની કૃપા. રાને ભાઈ આ તો તારી પોતાની પ્રેક્ટિસ છે. તો પ્રેક્ટિસ કશું નહીં, ખબર નહીં થઈ ગયું. દરેકની કેપેસિટી નથી કે આટલો ઊંડો શ્વાસ રોકવો. અમે યોગા કરતા હતા ત્યાં મહિનાનું સેશન કર્યું. અમુક લોકો પહેલેથી પણ કરતા હોય, વર્ષથી કરતા હોય એવી રીતના, પણ એ લોકો માટે પણ આટલો તો હોલ્ડ પોસિબલ નહોતો ત્યાં. વિચારોને તમે કેન્દ્રિત કરો ને એટલા માટે તમે કંટ્રોલ કરી શકો બ્રીથને અંદર. બાકી બ્રીથ સ્થિર બેઠા છીએ તો વાંધો ના, કદાચ હલતા હલતા તો ના તો ના થાય. ચલો પગ સીધા કરી દઈએ, પગ લાંબા. મારે છે ને તને એક વસ્તુ પૂછવા નથી, હું એકચ્યુઅલી ભૂલી ગયો તો. મેં પેલું લખ્યું ને તે બોલ. વાંચ્યું? શું? કાલે પેલા લખ્યા એ વાંચ્યું? તો બધું જ વાંચ્યું મેં. બરાબર. એમાં મારે તને એક વસ્તુ પૂછવાની હતી. કપાલભાતી આપણે એકાદ બે દિવસ પહેલા કર્યું હતું, ત્યારે વર્ક કર્યું હતું, ખબર છે? કપાલભાતી કરતા કરતા નીચે ગયા હતા. એ શું હતું? પશ્ચિમોત્તાસનમાં કર્યું હતું કે બીજી કોઈ વસ્તુમાં કર્યું? પશ્ચિમોત્તાનાસન. પશ્ચિમોત્તાસનમાં જ કર્યું. તાસન નહીં, પશ્ચિમોત્તાસન નહીં, પશ્ચિમોત્તાનાસન. પશ્ચિમોત્તાનાસન. તો ત્યારે વર્ક કર્યું હતું, કાલે વર્ક ના કર્યું. મને એમ કે એ કઈક બીજી વસ્તુ, મને એમ કે એ આવું કઈક હશે. આમાં કરાયું તું ને? આમાં કરાયું હતું. હા, તો એમાં વર્ક કર્યું હતું. પશ્ચિમોત્તાનાસન એક પાદ હસ્તાસન પર કરાયું હતું ને મેં પહેલા. તો એમાં કદાચ કર્યું હતું. એક પગને આમ કરીને કરાવડાવ્યું હતું. હા હા હા. અહીંયા એમાં તમારો અહીંયા સાઈડનો લોઅર લંબર ને હેમસ્ટ્રિંગ સ્ટ્રેચ થાય, એ થયું હતું. અને પછી પશ્ચિમોત્તાનાસન કર્યું હતું. ઓકે. એટલે ત્યારે આ બધું પેલા ગરમ થઈ ગયું હતું. એટલા માટે વધારે થોડું આગળ જવાય. આ એનું બિગનિંગ જ છે. એક પગને તમે ફોલ્ડ કરીને કરો એ બિગનિંગ છે, પણ એ એટલું ઈઝી પણ બિગનિંગ નથી. એ બહુ ટફ છે. એડવાન્સ આસન માટેનું બિગનિંગ છે. મેં તને ઓલું કીધું હતું પણ તું ભૂલી જાય. શું? પગને પાછળ કરવાનું. પગને પાછળ કરીને? મેં તને નતું કીધું કે મને કુંફુમાં આવું કરાવતા હતા? તે કીધું કે મને શીખવાડ્યું હતું ત્યાં તારા યોગમાં. રાજ કપોત આસનનું જે પાછળને પગને કરીને જે કરવાનું એ
એ મને યોગમાં મને નથી ખબર, કુંફુમાં અમને આવું કરાવતા હતા. ફોરવર્ડ બેન્ટ આ કરવા માટે અમને આ કરાવતા હતા. પણ એ એડવાન્સમાં થઈ જાય છે, એટલે હું નોર્મલ યોગામાં હું કેવી રીતે લઉં? અરે ઉલટાનું આ સહેલું પડે. તમે આમ કરીને કરો ને તો કુદરતી રીતે જ તમે જાઓ નીચે. તું આમ બેસ ને, તું 2-5 મિનિટ બેસ ને, એટલે તારે એની મેળે જ તું સ્થિર થઈને ખાલી આગળ શ્વાસ નમી પેલો કરે જવાય. ને, એટલે તું નીચે જ જાય. બીજો કોઈ જગ્યા જ નહીં જવા માટે. કારણ કે આમ હોય ને એટલે તમે આમ તો શાંતિથી બેસી ના શકો. સહેજ આમ થાવ ને એટલે તમે નીચે જ જાઓ. ઓકે, હા તો યાદ રાખીશ હવે. તે કીધું કે મને કરાવતા હતા યોગમાં, એવું તું કહેતી હતી. એ રાજકપોતાસન માટેની શરૂઆતનું હતું. રાજકપોતાસન એડવાન્સ આસનમાં થઈ જાય પાછું, એટલા માટે મને મગજમાં ના આવે. મને બીક લાગે ક્યાંક કર્યું ના હોય ને થયું ના હોય ને ક્યાંક તને ખોટું કરો ને ક્યાંક તાર રજા પડી જાય કાં તો ગેપ પડી જાય તો એટલે શું રાજકપોતાસન સ્નાયુઓમાં. એટલે શું? રાજકપોતાસન આગળ પગ બેન્ડ કરવાનો. અચ્છા, ઓકે, અચ્છા, ઓકે, બરાબર, બરાબર. તો આજે કર્યું. આ બધું કર્યા પછી પણ પશ્ચિમોત્તાનાસન કરીએ તો આ બધું જ્યારે ખેંચાય છે ને, આ બધા ઉપર તમારું આખા શરીરનું વજન આવે. તો અહીંયાથી અને અહીંયા સાઈડમાંથી બેવથી જ્યારે ખેંચાય પછી તમે કરો તો તમારું આ બધું હેમસ્ટ્રિંગ થઈ ગયા પછી તમે પશ્ચિમોત્તાનાસન કરો તો થાય. તો તમારું બધું સ્ટ્રેચ થઈ ગયું હોય. જો હું તને અમારે કુંફુમાં શું કરતા હતા એ બતાવું તને. જો આવી હા રીતે બેસવાનું, બરાબર. હા પછી આ સ્પાઇન છે ને એને બે બાજુ આમ આમ કરી લેવાનું. પછી પાછળ સેજ કરી લેવાનું. સ્પાઇન ને આપણે પેલા સાઈડમાં ટ્વિસ્ટ કરી, વર્ટિકલ, પછી બેક ટ્વિસ્ટ કરી, પછી આમ કરીને, પછી જો આમ કરીને તમે કરો ને એટલે તમે નીચે જ જશો. પછી તમે સીધું આમ કરી દો, પછી તે જે કરાવ્યું તું પેલું આમ કરીને હા થઈ ગયું. ઓકે. વેરિએશન બહુ બધા છે પણ એકચ્યુઅલી આનું સિમ્પલ સારામાં સારી રીતનું સાચું જો જોવું હોય ઇલાસ્ટિસિટી માટે તો આ ખરેખર આ જ છે. પહેલા તમે અહીંયા પગની સાઈડમાં મૂકી અને પછી નીચે જવાનું કરો, પછી પગને અહીંયા ઉપર મૂકો, પછી કરો. હજી તો આ એક આસન પણ છે, ઘૂંટણને આમ કરવાનું અને પછી પકડો. આ તો જાનુ શિરાસન જ થયું. જાનુ શિરાસન. આ બધું જ કરવાનું અને પછી જ થાય. આ તો એવી રીતે પછી પશ્ચિમોત્તાનાસન, હા પછી પશ્ચિમોત્તાનાસન કરો તો થાય. તું એકવાર આ કરી જો. જો આ છે ને, આ જાનુ શિરાસન છે ને એ તું કરી જો, અને આ કરી જો. આ તો આ કરીશ ને તો આ બેઝિક, વધારે બેઝિક છે. મતલબ જેનું બોડી એકદમ સ્ટીફ હોય ને જ્યારે તમારું, ત્યારે પણ તું આ કરીશ ને તો તું ફરજિયાત નીચે જ જઈશ. એમ ગ્રેવિટીની શક્તિથી જ નીચે જઈશ. જો 2 મિનિટ હોલ્ડ તો કર. Wake up now at 7:50 a.m. હે મને 7:50 ઉઠાડવા માટે. જો તું ખાલી હોલ્ડ, આ બસ એમ કરીશ ને, તું આમ કરી એટલે તું સીધી નીચે જ જઈશ. પેલા આ થોડું ટ્વિસ્ટિંગ કરી લેવું પડે, અને આ પણ કરી લેવાનું. મતલબ તમારું બોડી જ્યારે એકદમ સ્ટીફ હોય ને ત્યારે પણ આ વસ્તુ થઈ શકે. જો બસ એ કરી, પછી સીધું હાથ આમ પાછળ કરી ને સીધી આગળ જા ને
એટલે સીધું થઈ જ જાય. થયું? થઈ ગયું. થઈ ગયું ને? થાય જ છે. તો મને ખબર કે હું પડી છું ને પછીથી જયારે પશ્ચિમોત્તાનાસનની સિરીઝ લઉં છું ને તો મને નીચેનું hips થી નીચેનો hamstring ને બધું સખત પેઇન કરે, બહુ જ ખેંચાય છે. મને બહુ જ દુખાય છે. મને આ પહેલા નહોતું. આ હું પડી ગઈ પછીથી મને બહુ જ દુખાય છે આ કરતા. એટલે મને બીક લાગે છે, અવોઇડ કરું છું એવું છે. અને ઇગ્નોર જ કરું કરવા માટે એવું થઈ ગયું છે. થતું હોવા છતાંય પેઇન અને જો થવાનું છે ધીરે કારણ ધીરે કે કરે ત્યાં તો સુધી એ મસલ એની જાતે સરખા ના થાય. ખબર નહીં હવે આના માટે મસલ્સ ને ક્યાં હું દબાવવા જઉં ત્યાં. ખબર નથી પડતી. એટલે હું જયારે પણ આમ નમવાનું કરું ને એટલે મને પેઇન સખત કરે. આ એટલે પડી પણ હતી હું હું તને આ એ જ કહું છું, પોઝિશનમાં પડી હતી હું આ પોઝિશનમાં પણ અહીંયા મને હવે નથી દુખાતું. એમ નહીં, મને જેટલું હું આમ સાંભળ, તું એવું માને છે કે તને ખાલી પડવાના કારણે જ થયું હોય, પણ મને તો એવું લાગે કે તમારા જે વ્યાસમાં જે તમને વધારે સ્ટ્રેન પડી હોય એના કારણે પણ કદાચ નુકસાન થયું હોય. હોઈ શકે કારણ કે ત્યાં વધારે ખેંચીને દબાઈને વધારે કરાવાય હોય ખેંચી ખેંચીને જે તો કર્યું છે એ જ સામટું. જે વસ્તુ મતલબ પ્રોપર રીતે તમે મેથડ થી કરો તો ધીરે ધીરે મસલ પેલા થાય. આ અને તમે એટલે એક સામટું કોન્ટ્રાક્ટ મસલ્સ કોન્ટ્રાક્ટ થાય પણ પછી એને રેસ્ટ મળવો જોઈએ એ ના મળ્યો અને એની હા, પર ઓવરલોડ જ અકાઉન્ટ કર્યો એના કારણે બી કદાચ એના કારણે પણ થઈ શકે. સ્ટીફનેસ આવી ગઈ હોય. સ્ટીફનેસ જ હોઈ શકે, ઓવરલોડ ના લીધે સ્ટીફનેસ હોઈ હા, શકે. એટલે જ હું તને કહું કે તું ધીરે 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 કરે ને, મતલબ સીધું પશ્ચિમોત્તાસન નથી જ થતું. પશ્ચિમોત્તાનાસન સીધું તો નહીં જ થાય, એ તો છે. પશ્ચિમોત્તાનાસન કાલે મેં એક તો મેં નોટિસ કર્યું કાલે એટલે તો મેં તને કાલ કપાલભાતિ સાથે પણ કરાવડાયું પણ કે તોય એમાં નથી થયું, તારાથી કેટલું તોય થયું. ના થયું. તોય ટફ હતું જેટલું તે આગળનું બેન્ડિંગ કર્યું અલગ કર્યા પછી તે જે કર્યું હતું પછી એમાં તે આમ કરીને પણ મેં તને કરાવડાયું તો એ એમાં જે થયું થયું હતું. હતું એટલું સારું. એમાં થોડોક ફાયદો ફરક મતલબ તમને ખ્યાલ આવે કે જો ફરક પડ્યો કે નથી પડ્યો. એ જે કર્યું હતું ને ત્યારે થોડોક ફરક પડ્યો. હવે અને હું માનું છું કે જો આ પશ્ચિમોત્તાનાસન ધારો કે તું એકવાર થઈ જાય ને પછી આમાં તમે થોડીક વાર હોલ્ડ કરો, બરાબર, પછી તમે પગ આગળ લઈને પછી પાછું એ વસ્તુને હોલ્ડ કરો. પછી બે પગમાં તમે થોડી થોડી એમાં હોલ્ડ કરો અલગ અલગ, અને પછી તમે કરો પશ્ચિમોત્તાસન. પછી કદાચ તમે પછી કપાલભાતિ કરેલું સાથે કરો કે પછી તારું આજે કરીને કરો તો કદાચ થઈ જાય. એટલે કહેવાનો મતલબ એ જ છે કે એ વખતે તારાથી થયું હતું પણ એ પછી ધારો કે 2 દિવસના ગેપ કે 3 દિવસના ગેપ પછી ધારો કે તમે કરો છો એક વસ્તુ અને તમે એને એકાદ પોઝે તમે બિગનર કરી અને પછી તમે કરો તોય તમારામાં એટલું બધું ઇમ્પ્રુવમેન્ટ નહીં હોય જે તમે સ્ટ્રેચિંગ કરીને કર્યું હશે. સ્ટ્રેચિંગ કરી. સેમ તારે અધોમુખ શ્વાનાસનમાં પણ એ જ થયું હતું કે તને હેન્ડ સ્ટ્રેચિંગ કરાવડાયું શોલ્ડર પછી તારે માથું વળી ગયું. ગઈકાલ નહોતું વળ્યું. ગઈકાલે જ ગઈકાલે પણ મેં એટલા પેલા લખ્યું છે કે અધોમુખ ને ઉર્ધ્વમુખ. અધોમુખ ને મને એવું હતું તું કરાવતી હતી ને ત્યારે કે હું આ અધોમુખ ને ઉર્ધ્વમુખ વારંવાર કરીશ ને રિપીટ તો આમાં કઈક ઇમ્પ્રુવમેન્ટ દેખાશે. પણ ફરક પડશે. ફરક પડશે. તું 30-40 વખત કન્ટિન્યુ કરે તો 100% ફરક પડી જાય પણ એ નહીં, સ્ટ્રેન્થ હોવી જોઈએ તમારામાં. હું તને એ જ કહું છું કે પેલી વસ્તુ જે કરીને પછી કરીએ ને, આ ચેર માં તે કર્યા શોલ્ડર પછી શોલ્ડર હિપ ઓપનિંગ ની ઓપનિંગ શોલ્ડર ઓપનિંગ કરીને પછી કરીએ તો એની જાતે જ થઈ ગયું. કોઈ પ્રયત્ન જ નતો કર્યો. એ એટલે ઝીરો જ એફર્ટ એટલે જ સાથે હું આ નીકળે. લખતો જાઉં છું કે આપણને એક્ઝેક્ટ આઈડિયા આવે કે આ વસ્તુ વર્ક કરે તો પછી બીજી વાર પછી એ વસ્તુ સીધી જ થાય એમ. અધોમુખ શ્વાનાસન કરતા પહેલા આ વસ્તુ કરી નાખવાની એટલે સીધું એ થઈ ગયું, સમજી લેવાનું. સેમ એ જ વસ્તુ છે કે હવે અહીંયા હું તને કહું કે આજે અધોમુખ શ્વાનાસન કરવાનું છે તો માનો કે આ મારો બેડ છે. આ બેડ ને અહીંયા મેં હાથ રાખ્યા અને કહું કે જાવ નીચે 1 2 બરાબર. તેવી રીતે તારું ટેબલ હોય કે ખુરશી હોય તો ખુરશીના ટેકે તે હાથ રાખ્યા જાવ નીચે 1. તો આ પણ એક એક્સરસાઇઝ થઈ જાય છે સર. બરાબર. આ પ્લેન્ક થયું. હવે આ પ્લેન્ક કરતા કરતા પણ તમારા સ્ટ્રેન્થ ઉપર તો આવવાની છે ને. તમારું આ કોર ટાઈટ થાય, તમારું અહીંયાથી મસલ્સ થાય, શોલ્ડર પર સ્ટ્રેન્થ આવે તમારા મજબૂતાઈ માટે. તો આ બધું પણ અસર તો કરવાનું જ છે ને. એટલે આ બધી એક્સરસાઇઝ જ છે. એકચ્યુઅલી કેવું હોય છે કે લોકોને મેન્ટાલિટી હોય છે કે જો તો આટલું બધું ફાલતુ કરાય આસન તો ખાલી 2 જ કરાય ને 3 કરાય. પણ એ 3 આસન કરવા માટેની તમારી જે કસરત છે પહેલા એ તો પ્રોપર હોવી જોઈએ. તમારું પછી બોડી આસન જો પ્રોપર તૈયાર લાગે. નથી હોય તો એકે અસર નહીં થાય.
હે બોડી જો તૈયાર નહીં હોય, વોર્મઅપ નહીં કર્યું હોય તો એકે આસન નહીં થાય. એટલે તમારું પહેલા કે તમારે આસન બોડીને વોર્મઅપ કરવું પડશે, વોર્મઅપ જ કરવું પડે પછી જ અને આગળ. યોગામાં એટલે આસન બસ એકે ના યોગામાં એ થાય જ ને છે, તો એ ઇમ્પોર્ટન્ટ નથી. પેલા તમારે બોડીને વોર્મઅપ એક એક વોર્મઅપ વસ્તુને જ કરવી જરૂરી પડે. છે. ચલો આપણે હવે આજે સાહેબ શું કરવાનું છે? વાતો કરવાની છે કે કરવાનું છે? વાતો કરવામાં મને કઈ વાંધો નથી. કઈ જ્ઞાનની વાત હા થતી હોય તો કઈ વાંધો નથી. બરાબર છે. સેમ એ જ વસ્તુ 30° 40° માટે પણ કામ લાગે છે. એટલે જ્યારે પણ તમે સુઈને તમે જ્યારે સ્ટ્રેન્થની વાત કરતા હો, શીર્ષાસન માટે કે સર્વાંગાસન માટે કે હલાસન માટે કે સેતુ બંધાસન માટે, તો એની માટે પણ 20°, 30°, 40° અને 90° લેન્થની સ્ટ્રેન્થ, ધીરે ધીરે લેગની વધારે. સ્ટ્રેન્થ ધીરે ધીરે કરવી પડે, પછી જ થાય. અને એ જ વસ્તુ પાછળ ધનુરાસન પકડો છો તમે, ધનુરાસન એમાં પણ એ જ વસ્તુ કામ કરે છે. આ બધું જ્યારે મજબૂત હશે તો જ તમારાથી એ બધું સારું થશે, તો જ તમારા પાછળ પકડીને તમે ઉપર આવી શકશો. તો એની માટે શોલ્ડર, ધનુરાસન માટે અહીંયાથી પગની તો આ અહીંયા હિપ્સનું બધું જ કામ કરે છે. બરાબર. એટલે એના બધા વોરિયર પોઝિસ જ પહેલા તો એટલે વોર્મઅપ એ બધું જરૂરી છે. ચલો આજે મારી વિચાર હતો કે એ જ કરાવું 20, 30, 40 અને 90. કરાવી દો, જેટલો ટાઈમ વધ્યો છે એટલો કરાવો. ચલો છે હજી 10-12 મિનિટ. આજે મારી ઈચ્છા હતી અનુલોમ વિલોમ કરાવવાની, એ તો પૂરી થઈ. અને શ્વસનની થોડી ટેકનિક બરાબર છે ને? ચલો પગ ભરીને, પગ સીધા એકદમ, આંખો બંધ. દેખાય છે તને? હા, ઊંડો શ્વાસ. ખાલી પગના પંજાને બધું નથી દેખાતું. ઓકે. હવે પાછળ જઈ તારી જે મેટ છે ને એને થોડી ક્રોસ કરી દે. તારું સ્વિચ બોર્ડ છે ને એ સાઈડ થોડું માથાનો ભાગ ક્રોસ કરી દે. ઓકે, પરફેક્ટ. હા બસ. ઓકે, ઊંડો શ્વાસ એકદમ. કપડા જોઈ મમ્મી પલાળેલું સાબુન પાણી એવું આજે જોઈ કાઢીશ હમણાં. कपड़ा धोवाना इधर है मेरे पास. श्वास भरीने અંદર અંતઃકુંભક 1 સેકન્ડ ફક્ત શ્વાસ ક્યાં ગયો નોટિસ કરો. પછી શ્વાસ ફરી બહાર, શ્વાસ તરત અંદર. એક્ઝેલ, બાહ્ય કુંભક. ચલો શ્વાસ ભરીને એક પગ ઉપર 30°. ઓકે, હજી થોડો નીચે. રિલેક્સ, પગ નીચે. શ્વાસ ભરીને બીજો પગ. રિલેક્સ. શ્વાસ ભરીને ફરીથી બીજો પગ એનાથી થોડો ઉપર. હજી ઉપર થોડો. શ્વાસ ધીરેથી છોડતા છોડતા થોડો નીચે. બસ. હોલ્ડ, પગ સીધો. રિલેક્સ. શ્વાસ છોડીને બહાર. શ્વાસ ભરીને ઉપર 50°. શ્વાસ ભરી બીજો પગ.
હજી ઉપર. શ્વાસ ભરતા જાઓ, પગ ઉપર કરતા જાઓ. હા, પગ સીધો. શ્વાસ છોડતા છોડતા આવો નીચે 30 ડિગ્રી. હોલ્ડ. 20 સેકન્ડ હોલ્ડ. શ્વાસ છોડતા છોડતા આવી જાઓ નીચે. ચલો, બે પગ સાથે શ્વાસ ભરીને પગ ઉપર 50 ડિગ્રી. ઓકે, બસ અહીંયા હોલ્ડ. શ્વાસ છોડીને થોડા નીચે. એન્ડ રિલેક્સ. ચલો, ફરીથી શ્વાસ ભરીને ઉપર 20 ડિગ્રી હોલ્ડ. બહુ સરસ. મને ડોક્ટરે રોજ આ કરવાનું કહ્યું છે. રોજ. રિલેક્સ. ફરીથી શ્વાસ ભરીને ઊંડો શ્વાસ. એક જ શ્વાસ અંદર લઈ લો, બહાર છોડો. ફરીથી ઊંડો શ્વાસ લો અને પગ ઉઠાવો ઉપર 90 ડિગ્રી. જો હવે આ કરવામાં તકલીફ થોડી વધારે પડે જ્યારે ઉપર પગ સીધા ના થાય ત્યારે. પગને થોડા નીચે લાવો, શ્વાસ છોડતા છોડતા. પગ સીધા કરો. પગ સીધા. હજી સીધા. હજી. ઘૂંટણને દબાવો નીચે. ઘૂંટણ. હા, હોલ્ડ. ચલો, હવે આમાં શ્વાસ ભરતા ભરતા ફરી પાછા પગ ઉપર લઈ જાઓ. પગ બેન્ડ ના થવા જોઈએ સહેજ પણ. હોલ્ડ. હજી શ્વાસ ભરીને ફરી પાછા પેટ સાઈડ લાવો. હજી ઉપર. હજી ઉપર. નહીં આવે, થોડી તકલીફ પડશે. હિપ્સ ખેંચાશે. આવો, શ્વાસ છોડતા છોડતા નીચે. ફરીથી શ્વાસ ભરીને ઉપર 90 ડિગ્રી. શ્વાસ ભરીને પગ ઉપર. હોલ્ડ. રિલેક્સ. શ્વાસ છોડીને નીચે. ચલો, એક પગને પૂરું સર્કલ કરવાનું છે, બરાબર? એક પગનું પૂરું રોટેશન. એક પગનું શ્વાસ ભરીને ઉપર, શ્વાસ છોડતા પગ નીચે. બે પગ સીધા. ફક્ત એક જ પગ રોટેટ થશે. 1. શ્વાસ છોડીને નીચે, શ્વાસ ભરીને ઉપર. 2. પગ સીધો. 3. લાકડાની પટ્ટીથી બાંધ્યો હોય પગ ફ્રેક્ચર થયો હોય તો પગ સીધો રહે ને, એવો સીધો રહેવો જોઈએ. 4. સહેજ પણ જર્ક નહીં. 5. જર્ક નહીં. 6. કન્ટિન્યુ. પગ નીચે નહીં આવે. 7. 8. 9. and relax. બીજો પગ ક્લોકવાઇઝ. પગ ઉઠાવીએ થોડો. 1. 2. 3. 4.
5, 6, 7, 8, 9, and last. Last પૂરું કરો. Relax. ચલો ફરીથી પાછું પેલા પગનું એન્ટી ક્લોકવાઇઝ સ્ટાર્ટ કરીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and relax. બીજો પગ. ચલો પગ ઉઠાવો શ્વાસ ભરીને. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, and relax. પગ સીધા બેહો. બંને પગ એકદમ સીધા. શ્વાસ ભરીને પગ ઉપર 90 ડિગ્રી. હવે અહીંયાથી ફક્ત hips ને ઉપર ઉછાળવાનો ટ્રાય કરવાનો છે પહેલા. બરાબર? ભુજંગાસન માટે સર્વાંગાસન માટે 1, સેકન્ડ ટાઈમ 2, નહીં ડાયરેક્ટ હલાસન નથી કરવાનું. જો બતાવો સૂતા પગ ઉપર કર્યા. બરાબર? 1, 2, 3, 4, 5. થશે? ઓકે. બરાબર છે. 2, 3, 4, and 5. હોલ્ડ ઉપર પગ. હા બસ પગ સીધા. સપોર્ટ દેવાનો. સપોર્ટ વગર સર્વાંગાસન નથી કરવાનું. સર્વાંગાસન સપોર્ટ વગર નથી કરવાનું. એટલે એમ નહીં અત્યારે પગ ઉપર હોલ્ડ કઈ રીતે કરવાનું? હાથથી સપોર્ટ હોલ્ડ દેવાનો. કરવા માટે તો એટલે કમર ની જ રાખવાની, પણ હોલ્ડ કરવાના એટલે ફક્ત અહીંયા. ઓકે ક્યાં હોલ્ડ કરવાનું? મને હા. કેમ ઉપર હોલ્ડ કરવાનું? ના ભાઈ ગાંડી થઈ છું. આપણે એટલા એડવાન્સમાં નથી જવું. એટલે જ પગ મેં સીધા. કીધું. પગના આંગળીઓ આપણી બાજુ એકદમ કડક સીધી નમેલી. હોલ્ડ. ઓટોમેટિક પગ સીધા થવા જોઈએ. હિપ્સ ઉપર, સાથળ ઉપર. હવે આ જ પોઝિશનમાં આ જ કડક પગ ધીરે ધીરે નીચે લાવો. ફરીથી શ્વાસ ભરીને પગ આવી રીતના કડક જ રહેશે સીધા. લાવો ઉપર જોઈન્ટ. ફરક લાગ્યો પહેલા લાવતા હતા ને આમાં? ફરીથી જાઓ નીચે. 2. હવે એકદમ ઊંડો શ્વાસ ભરીને પગ ઉછાળવાના. બરાબર? સીધા સર્વાંગાસન માટે.
હોલ્ડ. ધીરેથી શ્વાસ છોડીને ફરી પાછા આવી જાઓ. તો જમ્પ કરીને ક્યાં જવાનું? નાના નીચે નીચે પાછા નોર્મલ પોઝિશન. નો હલાસન. ચલો ફરીથી શ્વાસ ભરીને એક વખત ફરી સર્વાંગાસન. હોલ્ડ. જેટલું રોકાય એટલું, કોઈ પણ જાતનો વધારે લોડ નહીં આમાં. શ્વાસ છોડીને ફરી પાછા નીચે બેસી જાઓ. પગને નીચે લાવી દો. સપોર્ટ વગર એકદમ નહીં કરવાનું કે માથું ઉપર આવે. ચલો પગને બેન્ડ કરી દો. શ્વાસ ભરીને કમરથી ઉપર. શ્વાસ છોડતા હોલ્ડ. શ્વાસ છોડીને કરશો તો પેટ એકદમ દબાઈ જશે અંદર. પછી કંટ્રોલ ના થાય તો હલકો શ્વાસ ભરીને અંદર હોલ્ડ. બરાબર. કમર નીચે હાથ. બધું વજન સાથળ ઉપર. હોલ્ડ. ધીરેથી ફરી પાછા શ્વાસ છોડતા નીચે. તરત જ પગને ઘૂંટણને ઉપર બેન્ડ કરો. શ્વાસ છોડીને ઉપર. અંગૂઠા પકડાય છે, અંગૂઠા પકડી લો. પગને સીધા કરી દો. માથું નીચે. અહીંયા હોલ્ડ. હવે માથું ઉપર લાવો એન્ડ હોલ્ડ. મેટથી માથું ઉપર હોલ્ડ. શ્વાસ છોડીને માથું નીચે. અહીંયાથી હવે પગને ઓપન ક્લોઝ કરી દો. 1 2 3 4 5 6 7 8 9 10 એન્ડ હોલ્ડ. હવે પગને પગ સીધા, પગ બહુ જ બેન્ડ છે. પગ સીધા. હા, પગ આવી જ રીતના સીધા, હાથ ઉપર. ધીરેથી હાથ પાછળની બાજુ ઉપર ખુલ્લા થશે, પગ નીચે ખુલ્લા થશે. એન્ડ હોલ્ડ. રિલેક્સ એકદમ. ટાઈમ થઈ ગયો છે 8:15 થઈ ગયું. 8:15 નહીં, 8:15. પેલું ટ્રાય કરતા રહે. જાગૃતિ મેસેજ આવી ગયો છે, આઈ એમ રેડી.
હા આવી ગયો. ચલો પડખું ફરીને સાઈડમાંથી ઉપર. 1 સેકન્ડ જોઈએ છે, 5-10 મિનિટ, 5-10 સેકન્ડ સુઈ જા શવાસનમાં. ચલ શવાસન લઈ લે 5-10 મિનિટ. મિનિટ નહીં, 5-10 સેકન્ડ ખાલી આપણું. એકદમ રિલેક્સ. ચલો ડાબા પડખે ફરીને આવી જાવ ઉપર. ઓમકાર. કઈ કહેવા જેવું? કઈ નહીં, બસ હવે કાલ હો ના હો તારું તો એવું છે. ક્યાં? કાલે તું હોય ના હોય અહીંયા, એમ મતલબ ક્લાસમાં. હા હું કરવાની છું કાલે. કાલ કરવાની છે, જોજે તારથી થાય તો કરજે. ખોટો લોડ ના લેતી, એક દિવસમાં કઈ ફરક નહીં પડે. ટ્રેનમાંથી ફાવશે હું કરાવડાવું તો? ખબર નહીં, ટ્રાય કરશું. તું પછી પડતી નહીં. શીર્ષાસનમાં હોય ને આમ ટકર 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 થતું એવું ના થાય. આજુબાજુ બધાને ઊભા કરી દેવા પડે તો. આપણે પેલા મોટેથી પેલા મહામૃત્યુંજય જાપ કરવાનો, કે અમે તો યોગ આવી રીતે જ કરીએ. શરૂઆતમાં તો પેલા જાપ કરવો જ પડે મોટે. ડીસી ને બોલાવશે કે આ જોને ત્રાસ વધતા હોય. તારે કે ના, હું નરેન્દ્ર મોદી ની સમર્થક છું. જો કઈ કઈ કરીને તો હું મોદીને ફોન કરી સીધો, મારા અમદાવાદના જ છે. એકદમ સાચી વાત. ને મોદીના આમંત્રણથી હું અયોધ્યા જઉં છું, એટલે કોઈ કઈ બોલતા જ નહીં, આગા પાછી ના થઈ જજો. એકદમ એકદમ બોલતા જોરદાર. બાકી તારી જોડથી શીખવું પડશે. આવી ગઈ 2 મિનિટ કીધું ને, 2 મિનિટમાં આવી ગઈ પાર્ટી. ચલો ગોઠવાઈ જાઓ. ગુડ મોર્નિંગ પાર્ટી. ગુડ મોર્નિંગ. મળીએ પછી ફોન. સારું, ચલો, ધન્યવાદ, પ્રણામ.